સામાન્ય રીતે જ્યારે આપણને વાતચીત કે સંવાદનો વિચાર આવે ને એટલે મનમાં એકદમ સ્પષ્ટ ચિત્ર ઊભું થાય. પેલી ટેનિસની મેચ હોય ને એવું જ ચિત્ર. હા, સાચી વાત છે. એકદમ દ્વિપક્ષીય પ્રક્રિયા. બરાબર. એટલે કે એક પક્ષ દડો ફેંકે તો બીજો પક્ષ તેને પાછો વાળે. એક વ્યક્તિ પ્રશ્ન પૂછે અને બીજી વ્યક્તિ તરત તેનો જવાબ આપે. આખી પ્રક્રિયા બંને તરફથી ચાલતી હોય તો જ અર્થપૂર્ણ લાગે. ચોક્કસ. બંને પક્ષનો અવાજ સંભળાય તો જ વાતનો પૂરો સંદર્ભ સમજાય. ખરું ને? કોઈ પણ વાર્તા કે કથા લઈ લો, સંવાદ જ પાત્રોને જીવંત બનાવતા હોય છે. હા, પણ જરા એવા દૃશ્યનો વિચાર કરીએ જ્યાં કોઈ ટેલિફોન પર વાત કરી રહ્યો છે અને માત્ર એક જ વ્યક્તિનો અવાજ આપણને સંભળાઈ રહ્યો છે. સામે છેડે કોણ છે કે શું બોલી રહ્યું છે તેના કોઈ જ શબ્દો કાને પડતા નથી. એટલે કે માત્ર એક તરફી વાતચીત. બરાબર, એક તરફી વાતચીત. છતાં એ વાતચીત પરથી આખા પરિવારનું ચિત્ર, તેમની આર્થિક સ્થિતિ અને ઘણી બધી અણકહી લાગણીઓ એકદમ સ્પષ્ટ થઈ જાય. આજના આ ગહન વિશ્લેષણ સત્રમાં આપણે આવા જ એક અદ્ભુત સાહિત્યિક જાદુ વિશે વાત કરવાના છીએ. પેલું મનોહર ત્રિવેદી લિખિત કાવ્ય ખરું ને? 1900 પપ્પા હવે ફોન મૂકું. હા, એ જ. આ માત્ર એક કવિતા નથી, પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અભ્યાસુઓ માટે ડેટાનો એક મોટો ખજાનો છે અને સાહિત્ય પ્રેમીઓ માટે સંબંધોનો અરીસો છે. આપણો ઉદ્દેશ આજે એના તમામ તથ્યોને ઊંડાણપૂર્વક સમજવાનો છે. બહુ જ રસપ્રદ વિષય છે. આ કૃતિના ઊંડાણમાં ઉતરતા પહેલા જે કલમમાંથી આ સર્જન થયું છે ને, તે સર્જકના મૂળિયા સમજવા બહુ જરૂરી છે. હા, કવિ મનોહર ત્રિવેદીનો પરિચય. બરાબર. ગુજરાતી સાહિત્યમાં અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓના સંદર્ભમાં તેમનું નામ ખૂબ જ આદરથી લેવાય છે. જો આપણે પરીક્ષાના ડેટાના દૃષ્ટિકોણથી જોઈએ તો કેટલાક સીધા પ્રશ્નો અહીંથી બને છે. જેમ કે તેમનો જન્મ અને એ બધું? હા, 4 એપ્રિલ 1944ના રોજ અમરેલી જિલ્લાના હિરાણા ગામમાં તેમનો જન્મ થયો. પણ જુઓ, સૌથી રસપ્રદ બાબત તેમનો વ્યવસાય છે. આખી જ જિંદગી તેઓ એક ઉત્તમ શિક્ષક તરીકે કાર્યરત રહ્યા. અરે વાહ! શિક્ષક તરીકેનો તેમનો આ વ્યવસાય ખરેખર બહુ સૂચક છે એવું મને લાગે છે. એવું કેમ? સાવ સરળ ભાષામાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું હોય છે. ખરું ને? આખી જિંદગી ક્લાસરૂમમાં યુવા માનસને સમજવાનો જે અનુભવ તેમને મળ્યો હશે ને, એ જ કદાચ તેમને મદદરૂપ થયો હશે. હા, તમારું આ તારણ એકદમ સચોટ છે. માનવ સંવેદનાઓને અને ખાસ કરીને ઉગતી પેઢીની મનોવૃત્તિને પામવાની એક અલગ જ કોઠાસૂઝ તેમનામાં હતી અને આ જ વસ્તુ તેમના વિશાળ સાહિત્યિક સર્જનમાં દેખાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે તેમની કૃતિઓનું વર્ગીકરણ તો બહુ જ અગત્યનું છે. ચોક્કસ. આપણે તેમના કાવ્ય સંગ્રહોની યાદી પર નજર કરીએ તો શબ્દોની સુંદર પસંદગી જોવા મળે છે. તેમના મુખ્ય કાવ્ય સંગ્રહો છે પેલું મોનસૂજણું, પછી ફૂલની નૌકા લઈને, છુટ્ટી મૂકી વીજ પણ ખરું ને? છુટ્ટી મૂકી વીજ અને આપોઆપ, અને છેલ્લે વેળા. આ નામો જ દર્શાવે છે કે કવિ પ્રકૃતિને કેટલા નજીક છે. જુઓ, આ યાદીમાં જે વેળા કાવ્ય સંગ્રહ છે ને તેને ખાસ રેખાંકિત કરવા જેવો છે. હા, કારણ કે આપણું આજનું કાવ્ય પપ્પા હવે ફોન મૂકું એ આ જ વેળા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. બરાબર. જ્યારે કોઈ કૃતિ આટલી પ્રચલિત થાય ત્યારે તેનું મૂળ પ્રાપ્તિસ્થાન વારંવાર પરીક્ષામાં પૂછાતું હોય છે. એટલે આ એક સીધો અને મહત્વનો તથ્ય બની જાય છે. એકદમ સાચી વાત છે. અને તેમનું સર્જન માત્ર કવિતા પૂરતું સીમિત નથી રહ્યું. તેમણે વાર્તા સાહિત્યમાં પણ મોટું યોગદાન આપ્યું છે. નવલિકા સંગ્રહો પણ છે તેમના. હા, તેમના નવલિકા સંગ્રહોમાં નથી, પછી ગજવામાં ગામ અને નાતોનો સમાવેશ થાય છે. અને જો ચરિત્ર નિબંધોની વાત કરીએ તો ઘરવખરી અને તેઓ એમના નોંધપાત્ર પ્રદાનો છે. નામો પરથી જેવું લાગે છે કે જાણે કોઈ મધ્યમવર્ગીય ભારતીય પરિવારની આસપાસ જ તેમનું સાહિત્ય ગૂંથાયેલું છે. ઘરવખરી કે ગજવામાં ગામ જેવા શીર્ષકો બહુ જ પૂતિકા લાગે છે. અને કદાચ શિક્ષક હોવાથી તેમણે બાળ સાહિત્ય પણ લખ્યું હશે? હા, બિલકુલ. બાળ સાહિત્યમાં તેમનું યોગદાન અદ્ભુત છે. કાચનો કૂપો, તેલની ઘાર, પછી ટિલ્લી અને પેલું આલ્લેલે જેવી સુંદર કથાઓ તેમણે આપી છે. એટલે આ બધું એક ડેટાબેઝ તરીકે યાદ રાખવું પડે.
હા, અને આ ઉપરાંત ગીત અને ગઝલ ક્ષેત્રે પણ તેમણે હાથ અજમાવ્યો છે. આ બધી જ માહિતી પરીક્ષા માટે ઉપયોગી છે. પણ આ જ સર્જન યાત્રા તેમને એક એવા કવિ બનાવે છે જે સંબંધોની ઝીણી કડીઓ પકડી શકે છે. આટલા સમૃદ્ધ સાહિત્યિક ખેડાણનો જ સીધો પરિપાક આ કવિતા છે. હવે મૂળ કૃતિ તરફ આવીએ તો આ કાવ્યનું માળખું જેટલું અનોખું છે કે તરત ધ્યાન ખેંચી લે. હા, આ કોઈ સામાન્ય વર્ણનાત્મક કવિતા નથી. બરાબર. આ તો હોસ્ટેલમાં રહેતી દીકરી અને તેના પિતા વચ્ચેની ટેલિફોનિક ગોઠડી એટલે કે વાતચીત છે. છતાં આખી રચનામાં એક બહુ મોટો સાહિત્યિક પ્રયોગ છે. પ્રયોગ એ છે કે આખું કાવ્ય માત્ર એક જ પાત્રના સંવાદ પર આધારિત છે. સાહિત્યની પરિભાષામાં આને શું કહેવાય? એકપાત્રીય સંવાદ અથવા એકતરફી સંવાદ કહેવાય. પેલું અંગ્રેજીમાં જેને આપણે મોનોલોગ કહીએ છીએ તે જ ને? હા, બિલકુલ, મોનોલોગ. કવિતાની શરૂઆતથી અંત સુધી માત્ર દીકરી જ બોલે છે. પિતાનો એક પણ શબ્દ ક્યાંય છપાયેલો નથી. એટલે આ તો કમાલની વાત કહેવાય. હા, અને છતાં દીકરી જે જવાબો આપે છે ને તેના પરથી પિતા સામે છેડેથી શું પૂછી રહ્યા હશે તેનો આબેહૂબ અનુમાન લગાવી શકાય છે. અને પારિભાષિક શબ્દોમાં ઇન્ફોર્ડ કોન્ટેક્સ્ટ કહેવાય. ઇન્ફોર્ડ કોન્ટેક્સ્ટ એટલે ન બોલાયેલી વાતો પણ સામેવાળાના જવાબ પરથી સમજાઈ જાય એ જ ને? હા, એકદમ સચોટ. આ તો પેલા જેવું થયું કે આપણે કોઈ નાટકની એવી અડધી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છીએ જ્યાં સામેનું પાત્ર શું બોલે છે તે લખાણમાં નથી, છતાં આખું ચિત્ર મનમાં સ્પષ્ટ દેખાય છે. હા, અને બીજું એક બહુ સરસ ઉદાહરણ આપું તો જ્યારે દીકરી કાવ્યમાં એમ કહે છે કે હોસ્ટેલ તો ફાવે છે, ત્યારે સાંભળનાર તરત સમજી જાય કે પિતાએ ફોન પર પહેલો પ્રશ્ન જે પૂછ્યો હશે કે બેટા હોસ્ટેલ તો ફાવે છે ને? બરાબર. અને આ માળખામાં બીજી પણ એક ગહન વિશેષતા છે, એની ચક્રીય ગતિ એટલે કે સાયક્લિકલ નેચર. હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. કવિતાની શરૂઆત થાય છે એક પ્રશ્નાર્થ પંક્તિથી કે તો પપ્પા હવે ફોન મૂકું. આગળ જે 3 ટપકા આપ્યા છે એ દર્શાવે છે કે વાત તો પહેલેથી જ ચાલુ હતી. બિલકુલ. આ કોઈ નવી શરૂ થયેલી વાતચીત નથી. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે કાવ્યનો અંત પણ આ જ પ્રશ્નાર્થ પંક્તિથી થાય છે. એટલે કે આખું કાવ્ય વિવિધ વિષયો પર ફરીને પાછું એ જ પ્રશ્ન પર આવે છે. તો પપ્પા હવે ફોન મૂકું? હા, આ જ દર્શાવે છે કે ઘણી બધી વાતો થઈ ગઈ છે પણ ફોન મૂકવાની ઈચ્છા હજુ નથી. એક સમજુ ભાવક તરત સમજી જાય કે આ વાત હજુ ચાલશે, ફોન મુકાવાનો નથી. સાચી વાત છે. આ એકતરફી સંવાદ હોવા છતાં આમાં રૂપકો અને પ્રતીકોનું ડીકોડિંગ બહુ જ મજબૂત છે. ચોક્કસ. પહેલી જ પંક્તિમાં દીકરી પિતાને કહે છે કે તમને એ મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટહુકું. હવે એસટીડીની ડાળ એ રૂપક જ બહુ ઐતિહાસિક સંદર્ભ ધરાવે છે. હા, આ રૂપક સમજવું બહુ જ જરૂરી છે. નવું જનરેશન કદાચ ન સમજે પણ 90ના દાયકાનો સમય યાદ કરો. હોસ્ટેલથી ઘરે ફોન કરવો એ બહુ મોટો ટાસ્ક હતો. હા, પેલી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું. બરાબર. એસટીડી એટલે કે સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ બૂથ પર જઈને મીટર પર પડતા આંકડા જોતા જોતા વાત કરવી પડતી. કવિએ આ યાંત્રિક વ્યવસ્થાને પ્રકૃતિ સાથે જોડી છે. અરે વાહ, કેવી રીતે? દીકરી પોતાની જાતને એક પક્ષી માને છે જે હોસ્ટેલ રૂપી અજાણ્યા ઝાડની ડાળી પર બેઠું છે. અને એ ડાળી કઈ છે? પેલી જૂના જમાનાની એસટીડી સિસ્ટમ. પોતાના અવાજને તે ટહુકો કહે છે. યાંત્રિક ટેલિફોનને ડાળી અને પોતાના અવાજને ટહુકો કહેવો એ ખરેખર કલ્પનાતીત છે. પણ આ પછી તરત જ વાત હોસ્ટેલના વાતાવરણ પર આવે છે. હા, દીકરી કહે છે કે હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ. પણ જુઓ, મને અહીં એક પ્રશ્ન થાય છે. દીકરીએ હોસ્ટેલને કાંટા કેમ કહ્યા? શું આ કાંટા એટલે હોસ્ટેલના કડક નિયમો છે કે પછી બહારની દુનિયાની મુશ્કેલીઓ દર્શાવે છે? તમારો પ્રશ્ન બહુ વ્યાજબી છે. આનો ઉત્તર કવિતાની મનોવૈજ્ઞાનિક સમજમાં રહેલો છે. કાંટા એ પ્રતીક છે હોસ્ટેલની શિસ્ત અને મર્યાદાઓનું. ઘરે જે આઝાદી હોય તે ત્યાં નથી હોતી. હા, ત્યાં તો નિયમોનું કડક પાલન કરવું પડે. બરાબર. પરંતુ દીકરીનો અભિગમ જુઓ. તે એમ નથી કહેતી કે કાંટા વાગે છે. તે કહે છે કે કાંટામાં સચવાવું છું. ઓહ, એટલે જેમ ગુલાબનું ફૂલ કાંટાઓ વચ્ચે સુરક્ષિત રહે છે તેમ? બિલકુલ.
આમ નિયમો જ તેનું રક્ષણ કરે છે. આ વાક્ય દ્વારા તે પિતાને ધરપત આપે છે કે તમારી દીકરી સુરક્ષિત છે. અને આગળ તે કહે છે કે તોય એ તો ઉઘડે છે, રંગભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝુલાઝુલ. એટલે કે હોસ્ટેલના વાતાવરણમાં પણ તે કરમાઈ નથી ગઈ, પણ ખુશીથી ખીલી રહી છે. હા, અને આ તાજગી દર્શાવવા કવિએ ફાગણના લીલા કુંજાર પાનનું ઉદાહરણ આપ્યું છે. ફાગણ મહિનામાં ઝાડનું પાન લીલુંછમ રહે છે અને સુકાતું નથી, તેમ દીકરી પણ ત્યાં તાજગી ભરી છે. બહુ સુંદર. હવે આ કાવ્ય જે રીતે પારિવારિક મનોવિજ્ઞાન તરફ વળે છે ને, એ ખરેખર જોવા જેવું છે. હા, પરિવારના આંતરિક સંબંધો બહુ સરસ રીતે રજૂ થયા છે. દીકરી મમ્મી વિશે પૂછે છે કે મમ્મી બા જલસામાં? બાજુમાં ઊભી છે. ના તો વાસણ છો માંજતી. અહીં એક કારણ અને અસર એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટના સંબંધો દેખાય છે. સાચી વાત. હોસ્ટેલમાં બેઠી બેઠી પણ દીકરીને ખબર છે કે મમ્મી અત્યારે વાસણ જ માંજતી હશે. તે માતાને ભોળી, ચિંતાળુ અને ભૂલક્કણી ગણાવે છે. અને મને અહીં સૌથી રસપ્રદ એ લાગે છે કે કેવી રીતે ભૂમિકાઓ બદલાઈ ગઈ છે. એટલે શું કહેવા માંગો છો? જુઓ, રોલ રિવર્સલ થઈ ગયું છે. હોસ્ટેલમાં રહેતી નાની દીકરી એક વડીલની જેમ પિતાને સલાહ આપે છે કે મમ્મી સાથે કેવો વ્યવહાર કરવો. તે કહે છે કે પાડજો ને વાંકું કે છૂકું. હા, એટલે કે પિતાને કહે છે કે મમ્મીનો વાંક ન કાઢતા. આ દીકરીની પરિપક્વતા છે. અને તે માતા માટે કહે છે કે આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડે નીંદરમાં આંજતી. એટલે કે દીકરી માતાના સપનાઓ પૂરા કરવા મહેનત કરી રહી છે. અને માત્ર મમ્મીની વાત નથી, પિતાના સ્વભાવને પણ તે બરાબર ઓળખે છે. તે પિતાને કહે છે કે તમે ભારે ઉતાવળા છો. હા, આર્થિક પાસું અહીં બહુ સ્પષ્ટ થાય છે. પિતા જિદ્દી અને ઉતાવળા છે. ઘરમાં શમ્મુએ કહ્યું હતું કે ફ્રીજ લેવાનું છે, પણ પિતાએ પોતાની મરજીથી સ્કૂટર લઈ લીધું. અને સ્કૂટર લીધા પછી મધ્યમવર્ગીય પરિવારમાં જે સૌથી મોટી ચિંતા હોય છે, પેલી હપ્તાને વ્યાજની ચિંતા, EMIની ચિંતા. બરાબર. દીકરી તરત કહે છે કે ને હપ્તાને વ્યાજ, વળી ઘર આખું ઠલવશે ખીજ. આ પંક્તિઓમાં આખા ઘરનું અર્થશાસ્ત્ર અને મધ્યમવર્ગીય પરિવારની સ્થિતિ દેખાય છે. પિતાના નિર્ણય પર આખું ઘર ગુસ્સો કરશે એવી દીકરીને ચિંતા છે. ઓછા શબ્દોમાં સંબંધોની મીઠાશ અને આર્થિક તાણ અહીં વ્યક્ત થઈ છે. અને અંત તરફ જઈએ તો કાવ્યના અંતિમ શબ્દો પણ બહુ માર્મિક છે. હા, દીકરી કહે છે કે જાજી તે વાતુના ગાડા ભરાય. કહું હાઈકુમાં એટલે કે ટૂંકું. આ જાજી વાતોના ગાડા ભરાય એ તો આપણી કહેવત છે ને કે વધુ પડતી વાતોનો કોઈ અંત નથી હોતો. હા, અને તેની સામે હાઈકુનો સંદર્ભ મૂક્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પણ પૂછાય છે. હાઈકુ એ મૂળ જાપાનનો કાવ્ય પ્રકાર છે. માત્ર 17 અક્ષરોમાં લખાય છે. એટલે દીકરી કહે છે કે અનંત વાતો કરવા કરતાં હું હાઈકુની જેમ ટૂંકમાં મારી લાગણી કહી દઉં. અને પછી ફરીથી એ જ પ્રશ્ન, તો પપ્પા હવે ફોન મૂકું? ખરેખર આ સત્ર પરીક્ષાના અભ્યાસુઓ માટે ડેટા અને સાહિત્ય પ્રેમીઓ માટે સંવેદનાઓનું સંપૂર્ણ પેકેજ પૂરું પાડે છે. બિલકુલ. શૈક્ષણિક તથ્યોની સાથે માનવીય સંવેદનાઓનું આટલું સુંદર સંતુલન બહુ અદ્ભુત છે. આ બધી ચર્ચા પછી મારા મનમાં એક અંતિમ વિચાર આવે છે, જેના પર સાંભળનારે મનોમંથન કરવા જેવું છે. શું વિચાર છે? આજના આ 24 કલાક વોટ્સએપ અને વિડીયો કોલના જમાનામાં શું આપણે એ STDની ડાળ પરથી આવતા ટહુકા જેવી રાહ જોવાની મીઠાશ ગુમાવી દીધી છે? આ બહુ જ વિચારવા જેવો પ્રશ્ન છે. એટલે શું સંચારની આ અમર્યાદિત ઉપલબ્ધિએ બોલાયેલા શબ્દોના ભાવનાત્મક વજનને ઘટાડી દીધો છે? આ પ્રશ્ન સાથે આપણે આજના આ ગહન વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. જલ્દી જ ફરી મળીશું. ચોક્કસ.